સિલોઆમ કુંડના પહેલા ભાગમાં આપણે જોયું હતું પેલા આંધળાને જે દેખતો કરવામાં આવ્યો હતો, ચમત્કાર થયો હતો, એની વિગતો આપણે જોઈ હતી કે કેમ થૂંક કરીને ચોંટાડ્યું અને કેમ સિલોઆમના કુંડમાં મોકલ્યા અને એ બધી વિગતો આપણે જોઈ હતી. આજે આપણે એ નથી જોવાના, પણ આપણે જોવાના છે કે આ સિલોઆમના કુંડનું પાણી કેમ એટલું બધું પવિત્ર આ યહૂદી લોકોને લાગતું હતું કે એ લોકો મંદિરની બધી રિચ્યુઅલને માટે આ સિલોઆમના કુંડના પાણીનો ઉપયોગ કરતા હતા. એક રીતે જોવા જઈએ તો એમને બધી ખબર હતી. આજે માડવા પર્વ, મંડપ પર્વ ચાલતું હતું એ ટાઈમે આ આંધળાને દેખતો કર્યો, એ બનાવ બન્યો અને એને લગતી જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા કે જે એ પાણી આપે છે એ જીવનનું પાણી છે અને એ જગતનું અજવાળું છે. એટલે પાણી અને અજવાળું એ બે બાબત એમણે એમના સ્ટેટમેન્ટમાં કરી હતી જ્યારે પેલાને સિલોઆમના કુંડમાં મોકલ્યો ત્યારે. અને આપણે જોયું હતું કે સિલોઆમનો અર્થ થાય છે સેન્ટ, એટલે કે મોકલાયેલું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા સેન્ટ, પોતે મોકલાયેલા હતા. અને આ જે સિલોઆમના કુંડનું જે પાણી હતું ને એ ગિહોન નાળું હતું, એમાંથી આ કુંડમાં વાળીને લાવવામાં આવ્યું હતું. દાખલા તરીકે ગુજરાતમાં નર્મદામાંથી પાણીને વાળીને કેવી જુદી જુદી જગ્યાએ લઈ જવામાં આવ્યું છે, એ જ રીતે ગિહોન એક નાળું હતું અને હિચકિયા રાજાના સમયમાં એણે પાણીને વાળીને એને આ કુંડમાં લાવ્યો હતો અને કુંડમાંથી પેલી એક ટનેલ જેવું બનાવી અને એ પાણી જતું હતું યરુશાલેમની અંદર અને મંદિરના છેક દક્ષિણ ભાગ સુધી એ પાણી જતું હતું. એટલે શહેરને પાણી મળી રહે, ખાસ કરીને લડાઈના સમયમાં કોઈ બહારનો રાજા એટેક કર્યો હોય શહેર ઉપર, યરુશાલેમ પર, વારંવાર ત્યાં થતું હતું એવું, એટલે પાણી કટ ઓફ ના થઈ જાય એટલા માટે આ ગિહોન નાળાનું પાણી વાળીને આ કુંડમાં લાવવામાં આવ્યું અને આ કુંડમાંથી ટનેલ મારફતે યરુશાલેમ શહેરમાં જાય અને મંદિરના દક્ષિણ ભાગ સુધી જતું હતું. એટલે પાણીને બી સેન્ટ ફ્રોમ ગિહોન નાળામાંથી આ પાણીને વાળીને આ કુંડમાં મોકલવામાં આવ્યું હતું. એટલે બધી રીતે એનો અર્થ થાય છે સેન્ટ, બધી રીતે એનો અર્થ થાય છે મોકલાયેલું. આ પાણી બી મોકલાયેલું હતું, પેલો જે અંધજન હતો એને ત્યાં મોકલવામાં આવ્યો હતો, એ મોકલાયેલો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવબાપ તરફથી મોકલાયેલા હતા. એટલે આ આખો અર્થ સિલોઆમમાં બંધબેસતો થાય છે, એનો અર્થ જ એ થાય છે. પછી એને કહેવાય છે સિલોઆમનું કુંડ. તો સિલોઆમનું કુંડ કારણ કે સિલોઆમ એ સમયે એક નાનો આખો વિસ્તાર જેને કહીએ એના જેવું હતું. સિલોઆમ એ યરુશાલેમનો અડીને બીજો ભાગ હતો. દાખલા તરીકે આ તમે ઓઢવ જો તમને ખ્યાલ હોય ને તો મણિનગરથી સેજ તમે જાઓ આગળ તો એ બીજો ભાગ છે. પણ આ જે સિલોઆમ એ બી એક જગ્યા હતી જેને આપણું નાનું કદાચ ગામ કેવું હોય ને તો એવું બી કહી શકાય. પણ ગાલિલનું તળાવ, એટલે ગાલિલનું તળાવ એવો શબ્દ એટલા જ માટે વાપરતા હતા કે ગાલિલ પ્રાંતમાં હતું, એટલા માટે એને ગાલિલનું તળાવ કહેવામાં આવતું હતું. અને એ જ રીતે આ કુંડ એ સિલોઆમ એ યરુશાલેમની સહેજ આગળના ભાગમાં હતું, એટલે એને સિલોઆમનું કુંડ એ રીતે ઓળખવામાં આવતું હતું કે જેનો બધો જ અર્થ ચારે તરફથી એનો અર્થ થતો હતો સેન્ટ, એટલે કે મોકલાયેલ. અમુક એક થોડી રસિક બાબતો છે કે જૂના કરારમાં એને જુદી જુદી રીતે ઓળખવામાં આવેલ છે. સિલોઆમના કુંડને જુદા જુદા સમયમાં જુદી જુદી રીતે ઓળખવામાં આવેલું છે. થોડાક આપણે જોઈએ, બધા નહીં જોઈએ. યશાયાનું પુસ્તક કાઢો, એનો 8મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. યશાયા 8 અને 6, એમાં આ પ્રમાણે લખ્યું છે, વળી યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું,
આ લોકોએ સિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે. આનો કેટલો ગજબનો આત્મિક અર્થ બી થાય છે. આ લોકોએ સિલોઆના ધીમે ધીમે, અહીંયા આગળ સિલોઆ શબ્દ વપરાયો છે. સિલોઆ જુદા જુદા જગ્યાએ જુદા જુદા નામ છે, પણ કહે છે કે આ સિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે. એ પાણી ધીમે ધીમે વહેતું હતું, કારણ કે નાળામાંથી એને વાળીને લાવવામાં આવ્યું હતું, અને તો પછી કુંડમાં એટલે સ્થાયી થઈ જાય, અને ત્યાંથી પછી ટનેલ મારફતે ધીમે ધીમે આગળ જતું હતું. મોટી ફાસ્ટ નદી એવું જો કંઈ હતું નહીં, ધીમે ધીમે જ. પણ કેટલો સરસ એનું લખ્યું છે અહીંયા આગળ, કહે છે કે ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે. પ્રોફેટ યશાયાની મારફતે ઈશ્વર કહી રહ્યા છે કે આ લોકોએ મેં જેને મોકલ્યો છે ને એને તરછોડ્યો છે. મારા લોકોને માટે મેં જેમને મોકલ્યો એમણે એમને તરછોડ્યો છે, કારણ કે આ યહૂદીઓએ ઈસુને એમના મસીહા તરીકે સ્વીકારતા નહોતા, તરછોડ્યા હતા. એટલે અહીંયા આગળ એ પ્રમાણે ઈશ્વર લખે છે. અને એ જ રીતે તમે નેહમ્યાનું પુસ્તક જુઓ, એનો 3 અધ્યાય ને 15મી કલમ. નેહમ્યા 3 અને 15માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કારંજાના દરવાજાની મરામત હોઝેનો પુત્ર સાલ્લુન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે બાંધીને તેને ઢાંકી અને જેના કમાડો ચઢાવ્યા તેમને મિજાગરા જડ્યા, અંતે ભૂગળો બેસાડી રાજાના બગીચા પાસેના શેલાના તળાવની, એટલે કે શેલાના કુંડની, અહીંયા નામ છે શેલા. તેણે સિલોઆ હતું, અહીંયા છે શેલા. એટલે જુદા જુદા ઉચ્ચારો, જુદા જુદા નામ છે. શેલાના કુંડનો કોટ પણ છેક દાઉદ નગરમાંથી ઉતરવાની સીડી સુધી બાંધ્યો. જોયું કેવા નામો બદલાય છે, કઈ રીતેની ઓળખાણ છે. અને બાય ધ વે, આ જે પેલું શું કહેવાય, આ યહૂદીઓની આપણે ઘણીવાર એ લોકોને વાત કરતા સાંભળીએ ને તો આપણને એમ લાગે કે આ લોકો હિબ્રુ ભાષામાં વાત કરી રહ્યા છે, પણ હકીકતમાં અત્યારના યહૂદીઓ હિબ્રુ ભાષામાં વાત નથી કરતા, કારણ કે 2000 વર્ષ સુધી એ લોકો જુદા જુદા દેશમાં વિખેરાઈ ગયા હતા અને રખડ્યા હતા. એમની આખી એ બોલવાની એ પદ્ધતિ બદલાઈ ગઈ. હિબ્રુ ભાષા ઘણા લોકોએ ઇવન ભૂલી પણ ગયા એટલી હદ સુધી. અને એટલા જ માટે પછી એ લોકોએ અત્યારે જે ભાષા બોલે છે ને, હિબ્રુ અને બીજી એક ભાષાનું મિશ્રણ છે. અને અત્યારની ભાષાને એ લોકો કહે છે કે યીડીશ. અને યીડીશ એટલે યહૂદી ભાષા, હિબ્રુ ભાષા નહીં પણ યહૂદી ભાષા. એ આ યહૂદીઓ અત્યારે એમાં વાત કરતા હોય છે. અને યહૂદીઓ આ યીડીશ ભાષામાં જે એમનું ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એમાં એ લોકોએ શિલોઆ હિબ્રુ વર્ડ છે, સિલોઆમ એ ગ્રીક વર્ડ છે. ફરીથી કહું છું, સિલોઆ એ હિબ્રુ વર્ડ છે, સિલોઆમ એ ગ્રીક વર્ડ છે. પણ આ યીડીશ ભાષામાં એ લોકોએ વચમાં જો ઓ આવે ને, સિલોઆ ઓ આવે, એને લોકોએ કાઢી નાખ્યું છે. કેમ એ બધું ખબર નથી, પણ એ લોકોએ કાઢી નાખ્યું છે. એટલે એનો ઉચ્ચાર જે થાય છે ને મને બહુ ગમે છે. ઓ કાઢી નાખ્યું એટલે એનો ઉચ્ચાર થાય છે શિલા, શિલાનું કુંડ. જોયું, ઈશ્વર મારી શિલાને નથી ભૂલી ગયા. બાઇબલમાં એમનું નામ મૂકી દીધું. પહેલાંના હિબ્રુમાં નથી, પણ યીડીશ ભાષાનું જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એમાં છે શિલા. અને અહીંયા આગળ આપણે વાંચ્યું શું? શેલા વાંચ્યું, રાઈટ. બીજા એક બે હું તમને નામ બતાવું. નેહમ્યાનું પુસ્તક, એનો 2 અધ્યાય અને 14મી કલમ. નેહમ્યા 2 અને 14, એમાં લખ્યું છે, પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી તથા
રાજાના કુંડ, તળાવને બદલે હું કુંડ વાપરું છું, રાજાના કુંડ સુધી ગયો. એટલે એ ટાઈમે નેહમિયાના સમયમાં એ જ્યારે આવ્યો તો ફરીથી કોડ બાંધવાના માટે શરૂઆતમાં બધું સર્વે કરી રહ્યો હતો ફરીને, ત્યારે એ તળાવનું નામ કયું ગણાતું હતું? એ કુંડનું નામ ગણાતું હતું રાજાનો કુંડ, કિંગ્સ પૂલ, રાજાનો કુંડ, એવું એ ટાઈમે એ ગણાતું હતું. પછીથી હવે તમે પાછા આવો યશાયાનું પુસ્તક, એનો 22મો અધ્યાય અને 11મી કલમ. યશાયા 22 અને 11. એમાં બીજું જ નામ છે, દરેક જગ્યાએ જુદા જુદા નામ છે, પણ દરેકના પાછા અર્થ થાય છે. 11મી કલમ, તમે બે કોટોની વચમાં પુરાતન, અહીં પુરાતન શબ્દ વાપર્યો છે, કારણ કે આ તો છેક હિજકિયા રાજાના વખતથી હતું ને. વળી તમે બે કોટોની વચમાં પુરાતન કુંડના પાણીને માટે કુંડ કર્યો. પુરાતન કુંડના પાણીને માટે કુંડ કર્યો. અહીંયા બધે ગુજરાતી ભાષામાં બધે તળાવ શબ્દ વાપરવામાં આવ્યો છે. નાનું સરખું કુંડ છે, તમે ગયા હશો તો જોયું હશે, તો એને તળાવ શું કામ લખ્યો છે મને ખબર નહીં પડતી, પણ પુરાતન અહીં શબ્દ વાપર્યો છે. એટલે હવે પેલો જે અગાઉ શબ્દ વાપર્યો એ રાજાનું કુંડ, કારણ કે એ રાજાનું કુંડ ગણાતું હતું. એમની પાછળનું જે ગાર્ડન જેવું થતું હતું, રાજા રહેતો હતો એને, એટલા માટે ત્યાં આગળ રાજાનો કુંડ બી ગણાતો હતો. રાજા એના પર્સનલ કામને માટે એ વાપરતો હતો. અને રાજાનું કુંડ એટલે કે ઈસુ રાજાનું કુંડ, મસીહાનું કુંડ, એ બી એનો સાથે સાથે અર્થ થાય છે. આપણે ક્વિકલી જોઈએ યશાયા 22 અને 9. યશાયા 22 અને 9 એમાં કયો શબ્દ વાપર્યો છે? વળી તમે જોયું કે દાઉદના નગરના કોટોમાં ઘણે સ્થળે ફાટ પડી છે, અને તમે નીચલા તળાવનું, એ છે ને લોઅર પુલ, લોઅર પુલ તરીકે બી એ ગણાતું હતું. નીચલા, ગુજરાતીમાં નીચલા, લોઅર એટલે નીચલા તળાવનું, લોઅર કુંડવી પાણી એ ગણાતું હતું. એનું કારણ એ હતું કે ગિહોન નાળામાંથી પાણી આવતું હતું, અને ગિહોન એ ઉપરના ભાગમાં, આ સિલોઆ કુંડના ઉપરના ભાગમાં, એટલે નોર્થમાં ગણાતું હતું. એટલે સિલોવાનું જે હતું નાળું, એને અપર પુલ તરીકે ગણતા હતા, અને આ સિલોઆમના કુંડને એ લોકો લોઅર કુંડ તરીકે ગણતા હતા. એટલે જુદા જુદા લોકોએ જુદા જુદા સમયે એના જુદા જુદા નામ આપેલા છે. પણ મેઇનલી અત્યારે જોવા જઈએ તો નવા કરારમાં સિલોઆમ શબ્દ વપરાયેલો છે, અને જૂના કરારમાં હિબ્રુ શબ્દ વપરાયેલો છે, સિલોઆ. ગ્રીક નવા કરારમાં સિલોઆમ, હિબ્રુમાં સિલોઆ, અને એમની યિડિશ ભાષામાં મારી શીલાનું નામ છે, શીલાનું કુંડ. આ પ્રમાણે અહીંયા આગળ છે. આપણે હવે એ પાણીને આ લોકો એટલું તો બધું પવિત્ર ગણતા હતા, પણ એમને ભાન ના પડ્યું, કશું ભાન ના પડ્યું. એ લોકો હજી તો મસીહા આવવાના છે એવી રાહ જોઈને બેઠા છે. કેટલા 2,500-3,000 વર્ષથી હજી તો આવશે એવી રાહ. હવે એ લોકો એને મસીહાના કુંડ તરીકે બી ઓળખે છે. યહૂદી લોકો એ ટાઈમે બી ઓળખતા હતા, પ્રભુ ઈસુના સમયમાં બી એ લોકો ઓળખતા હતા કે આ તો મસીહાનું કુંડ છે, આવનાર મસીહાનું કુંડ છે. અલા ભાઈ, એ મસીહા તમારી સાથે ટોળામાં ઊભા છે, ત્યાં જ છે મસીહ આવનાર, આવી ગયા છે. પણ એ લોકો છે ને આંધળા હતા, અને એટલા જ માટે પેલાની જ્યારે આંખો ખુલી આંધળા માણસની, ત્યારે લખવામાં આવ્યું છે કે આંધળા દેખતા થાય, અને દેખતા હોય આ આંધળા થાય. અને સાચે સાચ એવું બન્યું. પેલો જે અંધજન હતો એ મસીહાના કુંડમાં
એ ઈસુ એને મોકલ્યો હતો, એટલે ઈસુ એમને પોતાના જ કુંડમાં મોકલ્યો હતો. ઈસુએ એમના પોતાના જ પાસે મોકલ્યો હતો કુંડની મારફતે, અને દેખતો થઈ ગયો. પણ પેલા જે દેખતા હતા ને આત્મિક રીતે આંધળા થઈ ગયા હતા. એ લોકો અંધ, અને પેલો દેખતો અંધ દેખતો થઈ ગયો અને દેખતા અંધ થઈ ગયા. કેટલી ભયંકર પરિસ્થિતિ! અને આ વસ્તુ આપણા નામધારી ખ્રિસ્તીઓમાં છે. ખાલી પેલી બે આંખો લઈને ફરે છે, પણ એ લોકો અંધ છે. અહીંયા આગળ આ યહૂદીઓ ઓળખી ના શક્યા કે એમના આવનાર મસીહાનું આ કુંડ છે, અને એ મસીહા એમની વચમાં છે, અને આવી ગયા છે. એમની આંખો ના ખુલી. કારણ કે જ્યારે આપણે સિલોઆના કુંડનો વિચાર કરીએ છીએ, ખાસ કરીને હવે એના પાણીનો, અત્યાર સુધી તો પેલા અંધજનની વાત હતી, પણ આપણે જ્યારે એના પાણીનો વિચાર કરીએ છીએ ત્યારે થોડીક બાબતો તો આ માંડવા પર્વત કે મંડપ પર્વતની આવી જ જાય. આપણે થોડાક વર્ષો પહેલાં બનતા સુધી 4-5 કે ખબર નહીં 6 વર્ષ પહેલાં માંડવા પર્વનો અભ્યાસ કર્યો હતો. એકચ્યુઅલી બધા જ પર્વના અભ્યાસ કર્યા હતા. એમાં માંડવા પર્વનો અભ્યાસ કર્યો ત્યારે એની સાથે સાથે થોડીક વાર સિલોઆના કુંડના પાણીનો બી આવી જ જાય. એ વગર બેને છૂટા પાડી ન શકાય. પણ મેઇન ફોકસ આપણું છે આજે પાણી ઉપર, માંડવા પર્વત તરફ નહીં, પણ માંડવા પર્વની વાત આવી જ જવાની છે. 8 દિવસનું આ પર્વ છે. એકચ્યુઅલી 7 દિવસનું જ છે, પણ 8મો દિવસ એ સાબાત દિવસ ગણાય. 8મો દિવસ એ વિશ્રામવારનો દિવસ ગણાય, અને એટલા માટે એની પૂર્ણાહુતિ 8મા દિવસે. 7 દિવસ જે કંઈ એમનું ક્રિયાકાંડ કરવાના હોય એ કર્યા કરે, અને 8મા દિવસે પૂર્ણાહુતિ કરે. અને આ વખતે 7 દિવસ આ લોકો સિલોઆના કુંડના પાણીનો ઉપયોગ કરે બધા ક્રિયાકાંડ માટે. રોજની ક્રિયાકાંડ આ પર્વની, એમાં એ લોકો સિલોઆના કુંડના પાણીનો એ લોકો ઉપયોગ કરે. યરુશાલેમમાં જ્યારે મંદિર હતું, પ્રભુ ઈસુના સમયમાં તો હતું, ત્યારે આ પર્વ વખતે દરરોજ રાત્રે પાણી ભરવાની અને પાણી રેડવાની ધાર્મિક ક્રિયા, સેરેમની આ યહૂદી લોકો અને પેલા યાજકોને એ લોકો કરતા હતા. આ આખી સેરેમની એ બિલકુલ આબેહૂબ પ્રભુ ઈસુની પ્રતિમા છે, તો એ લોકો મસીહાને ના ઓળખી શક્યા. બિલકુલ આબેહૂબ મસીહાની એ પ્રતિમા છે, તેમ છતાં આ લોકો એમની મધ્યે ઉભેલા મસીહાને ના ઓળખી શક્યા. રોજ રાત્રે અને રોજ દિવસે આ લોકો શું કરે કે યાજકો છે ને એ સિલોઆમના કુંડમાંથી પાણી લાવે, અને પછી એને જે પેલી યજ્ઞ કરવાની જે વેદી હોય કે જેમાં એનિમલને કાપવાનું હોય એની ઉપર રેડે. એ વેદીની ઉપર એ લોકો પાણી રેડે. શું કરે એ લોકો? આખી પદ્ધતિ હું તમને સમજાવું, તમને નવાઈ લાગશે. આ પાણી ભરવાની અને પાણી રેડવાની ધાર્મિક ક્રિયા આ યહૂદી લોકો ને એમના યાજકો ને એમના પેલા શું કહેવાય પ્રમુખ યાજકો એટલે અત્યારના પાદરી, અને પ્રમુખ યાજક એટલે અત્યારના બિશપ. આ અને પેલા બીજા યહૂદીઓ એટલે મંડળીના આગેવાનો. આ લોકો એ સમયે આવી બધી કરતા હતા, તો મસીહાને ઓળખી ના શક્યા. અત્યારે જેમ દરેક તો નહીં, પણ ઘણા બધા પાસ્ટરો પ્રભુને ઓળખતા નથી હોતા, ઘણા બધા બિશપો પ્રભુને નથી ઓળખતા હોતા, ઘણા બધા મંડળીના આગેવાનો પ્રભુને નથી ઓળખતા હતા. એ જ વસ્તુ આજ આપણા જમાનામાં બની રહી છે, કે જે યહૂદીઓના સમયમાં, પ્રભુ ઈસુના સમયમાં યહૂદીઓ કરતા હતા. આ પાણીની આખી જે ધાર્મિક ક્રિયા છે ને, આપણા જે બાઇબલ છે એની અંદર નથી, પણ એ લોકોનું જે યહૂદીઓનું જે ઓરલ લો ઓફ મોઝિસ, બીજું એક પુસ્તક છે ઓરલ લો ઓફ મોઝિસ. એને કહેવાય છે કે મોઝિસે આ લોકો 40 વર્ષ રહ્યા અરણ્યમાં, અને પ્રભુ મૂસાની સાથે કઈ બધી વાતો કરતો હતો. એમાંથી પહેલાં 5 પુસ્તકો તો લખ્યા, પણ બીજી ઘણી બધી બાબતો એ લોકો એવું કહે છે કે મૂસા સાથે ઈશ્વરે વાત કરી હતી, કે જે પુસ્તકમાં નથી લખાયા,
પણ મૂસાએ ત્યાંના એ વખતના લોકોને આપણે કોઈ જગ્યાએ ગયા હોય, કામ માટે બી ગયા હોય, પણ ફાજલ સમય મળે, નવરાત્રનો સમય, તો આપણે બીજાની સાથે કેવી વાતો કરીએ. તો મૂસા આ રીતે લોકોની સાથે વાત કરતો હતો કે યહોવા દેવ એની સાથે શું વાત કરે છે, બીજું શું શું કહે છે, એના આધારે એ લોકોએ ઓરલ લો ઓફ મોઝિસ નામનું પુસ્તક છે, અને એના આધારે એ લોકો આ ધાર્મિક ક્રિયા આ મંદિરની અંદર કરતા હતા, સિલોઆના પાણીનો ઉપયોગ કરીને. કારણ કે જેમ કીધું એ પાણીનો ઉપયોગ કેમ કરતા હતા, ફક્ત નજીક હતું બિલકુલ મંદિરની પાસે એટલા જ માટે નહીં, પણ એ પાણી એ સેન્ટ પાણી હતું, મોકલાયેલું પાણી હતું. અને એ લોકો મસીહાને આવવાની રાખે, યહોવા દેવ બાપ એને મોકલવાના છે અને આ એનું કુંડ છે એમ માનીને એ લોકો આ પાણીનો ઉપયોગ કરતા હતા, અને પુષ્કળ ઉપયોગ કરતા હતા. આખો દિવસ એનો જુદી જુદી ઉપયોગ કરતા હતા. એટલે ઈશ્વરે જુદી રીતે આ યહૂદી લોકોને આ બાબત બતાવેલી છે, અને એ લોકો ત્યારથી જ્યારથી સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું ત્યારથી આ પ્રક્રિયા યહૂદીઓએ શરૂ કરેલી હતી. જ્યારે મૂસાના વખતમાં તો પેલું ટેબરનેકલ હતું, મૂસાનો આપણે કહીએ છીએ મૂસાનો મંડપ, પછીથી એને યરુશાલેમમાં બી લાવવામાં આવ્યો હતો. જ્યાં સુધી ખાલી ટેન્ટ જેવું હતું, મંદિર હતું, તારે આ બધું નહોતું થતું, પણ સુલેમાને આખું મંદિર બાંધ્યું. ત્યાર પછી આ બધી પ્રક્રિયાઓ, ધાર્મિક ક્રિયાઓ એ લોકોએ શરૂ કરી, અને આ પાણીનો ઉપયોગ, જેમ મેં કીધું એમ ઈશ્વરે તેમને આ રીત બતાવી નથી. એમના પેલા 5 પુસ્તકો છે, જૂના કરારના 5 પુસ્તકો, એમાં તમને આ પદ્ધતિ જોવા નહીં મળે, પણ એમના ઓરલ લોમાં જોવા મળશે. એટલું જ નહીં, પણ નેહેમિયાનું પુસ્તક તમે જો વાંચશો ને તો એ લોકો પાછા આવ્યા, દિવાલ બાંધી, મંદિર નવેસરથી એ લોકોએ ઊભું કર્યું, અને ત્યારે સૌ પ્રથમ વાર એ લોકોએ આ માંડવા પર્વ પાડ્યું હતું. કારણ કે 70 વર્ષથી લોકો ગુલામીમાં જતા રહ્યા હતા, અને એ પહેલાંય બધા ડિસઓબિડિયન્ટ થઈ ગયા હતા. યહૂદીઓ તો ડિસઓબિડિયન્ટ થવામાં અને મૂર્તિ પૂજા કરવામાં એક નંબરના, અત્યારે કરે જ છે ને, આપણે જાણીએ છીએ. તો એ જાતની પરિસ્થિતિ હતી, એટલે માંડવા પર એ લોકો ઉજવતા જ નહોતા. પણ નેહેમિયા આવ્યો, આખું એઝરા અને નેહેમિયા મંદિર ઊભું કર્યું, દિવાલ ઊભી કરી, અને એ લોકોએ બધી ક્રિયાઓ જે આપ્યું હતું ઈશ્વરે, કહે છે કે નવેસરથી આપણે બધું ફરીથી કરવાનું છે, અને એ પ્રમાણે એ લોકોએ શરૂ કરાવડાવ્યું, અને ત્યારથી આ પદ્ધતિ ચાલુ થઈ છે. એટલે એઝરા અને નેહેમિયાએ પણ બંને, જેને ઓરલ લો ઓફ મોઝિસ કહેવામાં આવે છે, એના આધારે બધું કર્યું હતું. એટલે એમાં ઘણી બધી કદાચ સત્યતા હોવાની, ભલે એમના 5 પુસ્તકોમાં નથી, પણ એમાં હોવું જોઈએ, કારણ કે એઝરા નેહેમિયા જેવા લોકોએ બી આ પદ્ધતિ માન્ય કરી હતી, એટલે એમણે કરી છે. અને આમાં આ પાણીમાં જે રેડાય છે એમાં પણ પ્રભુ ઈસુ એટલે કે મસીહાના આગમનનો અર્થ પૂરેપૂરી રીતે સમાયેલો છે. આ લોકો જ્યારે પ્રભુ ઈસુએ બરોબર એને ટોન્ટ માર્યા છે, આ યહૂદી લોકોને આ માંડવા પર્વ વખતે બરોબરના ટોન્ટ માર્યા છે. કારણ કે આ માંડવા પર્વ અને આ સિલોઆમના કુંડનું પાણી એ બંને મસીહાને લાગુ પડે છે, તેમ છતાં આ લોકો સમજતા નથી. એટલે પ્રભુ ઈસુએ બરોબરના ટોન્ટ માર્યા છે યહૂદી લોકોને. એક બે બતાવું તમને. યશાયાનું પુસ્તક એનો 12મો અધ્યાય અને 3જી કલમ જુઓ, બરોબરનું કીધું છે. પ્રભુ ઈસુને તક મળતી હતી એમ ત્યારે બરોબર બોલતા પાય, બરોબર લેતા હતા એમને. તમે આનંદ સહિત તારણના જરાવમાંથી પાણી ભરશો. એ લોકો અત્યારે છે ને તારણના જરામાંથી જ, એટલે કે સિલોઆમના કુંડમાંથી જ એ લોકો પાણી ભરતા હતા, પણ એમને ભાન નહોતું. એટલે કહે છે કે એવો સમય આવશે ને ત્યારે તમે આ જ કુંડમાંથી, આ સિલોઆમના કુંડમાંથી, એટલે કે મારામાંથી
તમે પાણી ભરશો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી જે પાણી ભરાતું હતું, જે કોઈ લેતા હતા ને, એ જીવનનું પાણી હતું. યાકૂબના કૂવામાંથી પેલી લેવાઈ હતી પાણી, તો પ્રભુ ઈસુએ બીજું જ પાણી આપ્યું, અનંત જીવનનું પાણી આપ્યું. એમ એ જ રીતે આ સિલોઆમના કુંડની પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોની સાથે એ જ રીતે વાત કરે છે કે તમે આનંદ સહિત તારણના જરાવમાંથી પાણી ભરશો. કારણ કે આ આખું માંડવા પર્વ એ યહૂદીઓનું આનંદમાં આનંદ લાવનાર, સૌથી વધારે આનંદ લાવનાર પર્વ એ આ પર્વ હતું, માંડવા પર્વ. અને એ લોકો બહુ બીજા પર્વમાં આપણે જોઈએ છે કે પેલું પાસ્ખા પર્વ અને પછી રિપેન્ટન્સનું પર્વ ને એવું બધું જે છે, એમાં એ લોકોને ખાસું બધું રુદન જેવું બી આવી જાય છે. પણ આ પર્વમાં એ લોકોને બહુ જ આનંદનું પર્વ છે. આ પર્વ અને ફર્સ્ટ ફ્રૂટનું પર્વ, પ્રથમ ફળનું પર્વ, આ બે આનંદના પર્વ છે. એટલા માટે કહે છે કે અત્યારે તો તમને ભાન નથી, પણ આનંદ સહિત તમે તારણના જરાવમાંથી પાણી ભરશો. જ્યારે તમારી આંખો ગળશે ને, જ્યારે તમને ખ્યાલ આવશે ને, ત્યારે કહે છે તમે આનંદથી એ પાણી લેશો, કારણ કે તમે સમજશો કે તમે શું કરી રહ્યા છો. એ કહે છે ઉદ્ધારના કુંડમાંથી આનંદ સહિત, મસીહાના કુંડમાંથી આનંદ સહિત, જે ખરું શિલોઆમ એટલે કે સેન્ટનું પ્રભુ ઈસુ મસીહાનું કુંડ, એમાંથી કહે છે તમે આનંદ સહિત એ પાણી તમે લેશો, આનંદ સહિત. કારણ કે આ પર્વ આનંદનું પર્વ છે, જેમ એમ કીધું ને એમ. અને આ લોકો કરતા હતા શું, એ પાણી લઈને આવે ને, હકીકતમાં કહું તો છે ને, 2 યાજકો અને 2 ટુકડી હતી, આ લોકો કરતા હતા 7 દિવસ. એક યાજક એટલે કે પ્રમુખ યાજક હોય, એની સાથે એક ટીમ હોય, કેટલા લોકો હશે કોઈ જગ્યાએ લખવામાં નથી આવ્યું, પણ આખી એક ટુકડી, અને એ બધાની પાસે વાજિંત્રો, સંગીતના વાજિંત્રો. એટલે એ વગાડતા વગાડતા મંદિરેથી એ લોકો સિલોઆમના કુંડમાં જાય પાણી ભરવાને માટે. એટલે કે જાણે કે આખું ક્વાયર, યહૂદીઓનું આખું ક્વાયર વગાડતા વગાડતા ને ગાતા ગાતા સિલોઆમના કુંડમાં જાય, અને ત્યાંથી એ લોકો 2 સોનાના વાસણમાં એ લોકો પાણી ભરીને લાવે. તો જાય ને ત્યારે ગાતા ગાતા જાય, અને પછી પાછા આવે ને ત્યારે બી એ જ રીતે સંગીતના સાધનો વગાડતા વગાડતા 2 મોટા જગ પાણી ભરીને લાવે. અને એ ટાઈમે જ્યારે પાછા આવે ને ત્યારે બીજો પ્રમુખ યાજક અહીંયા વેદીની પાસે ઊભો હોય. તો બધાને ખબર કેવી રીતે પડે કે પાછા આવી રહ્યા છે પાણી લઈને? એટલે પેલા આખું જે ક્વાયર હતું યહૂદીઓનું, એ લોકો છે ને સોફાર વગાડે 3 વાર. 3 વાર સોફાર વગાડે એટલે પેલાને દૂરથી ખ્યાલ આવી જાય કે હવે એ લોકો આવી રહ્યા છે પાણી લઈને આવી રહ્યા છે. બાઇબલની અંદર 3 વાર સોફાર વગાડવું, એની પાછળ બહુ ગજબનો અર્થ છે, મિનિંગ છે. હું જ્યારે બુધવારે અને શુક્રવારે પ્રાર્થના મિટિંગ શરૂ કરું છું ને, શરૂઆતમાં હું સોફાર 3 વાર વગાડું છું. એની પાછળ કોઈ કારણ છે, ખાલી નહીં. એ લોકોની પાછળ કે હવે આવી રહ્યા છે એટલે પેલા યાજકને ખબર પડે. અને એ લોકો જ્યારે આવે ત્યારે પછીથી પાણી, જે વેદી હોય કે જેના ઉપર એનિમલને કાપવાનું હોય અને યજ્ઞ કરવાનો હોય, તો ત્યાં આગળ એ લોકો આવે, અને પછી એ જગનું પાણી છે ને એ વેદીની ઉપર એ લોકો રેડી દે, અને આખું જગ ખાલી થઈ જાય. આવું 7 વાર, 7 દિવસ, પર્વના દિવસ એ લોકો કરે. આ શું બતાવે છે? એ જીવનનું પાણી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, અને રેડાઈ ગયા. એમને કશી ખબર ના પડી, રેડાઈ ગયા. 7 દિવસ પાણી રેડે, અને એ લોકો એમ માને કે એક દિવસ એમના મસીહા આવવાના છે, અને એ ખરી વેદી ઉપર એ રેડાઈ જવાના છે, ખાલી થઈ જવાના છે. આખું એનું જગ કે જે ખાલી થઈ જશે, બધું પાણી રેડાઈ જશે. આપણે તો જાણીએ છીએ, પ્રભુને ઓળખીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રિયાલિટીમાં રેડાઈ ગયા. વેદીની ઉપર, ઈશ્વરની વેદી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત રેડાઈ ગયા અને ખાલી થઈ ગયા.
આપણે એ બાબત સમજીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વરની વેદીની ઉપર રેડાઈ ગયા અને ખાલી થઈ ગયા. પણ પેલા લોકોને કશું ભાન પડ્યું નહીં. અને જ્યારે આ પ્રમાણે બને, પેલો યાજક પાણી લઈને આવે ત્યારે બીજો પ્રમુખ યાજક એ છે ને પેલા ઈસ્ટર્ન ગેટ, જે લોકો ગયા છો એમને ખ્યાલ છે, ઈસ્ટર્ન ગેટ ત્યાંથી સહેજ જ આગળ એ છે યરુશલેમના કોટનું, ત્યાં એ બીજો પ્રમુખ યાજક એનું ક્વાયર લઈને ત્યાં આગળ ઊભો હોય. અને આ લોકો જ્યારે પાણી રેડી દે ત્યારે ફરીથી 3 વાર શોફાર વાગે એટલે પેલાને ખબર પડે પ્રમુખ યાજકને કે પાણી રેડાઈ ગયું છે. આવનાર મસીહા એમના માટે રેડાઈ ગયા છે, આવનાર મસીહા એમના માટે ખાલી થઈ ગયા છે. બિચારા ત્યાં જતા ખાલી થઈ ગયા, એમને ખબર ના પડી. પણ આ પ્રમાણે થાય ને 3 વાર બીજી વાર શોફાર વાગે એટલે પેલો પ્રમુખ યાજક એનું ક્વાયર લઈને ગાતા ગાતા એ લોકો આ જ વેદી પાસે એ લોકો આવે. અને જ્યારે આવે ત્યારે એમની પાસે ખજૂરીની ડાળીના કેટલાય, આપણે જેમ ખજૂરીના રવિવાર વખતે કેવું હોય છે એવું આખા ક્વાયરની પાસે બધાની પાસે હાથની અંદર ખજૂરીની ડાળીઓ હોય. અને એ લોકો એ ડાળીઓ હલાવતા હલાવતા એ વેદી પાસે આવે. અને એ જ્યારે રેડાય ત્યારે પેલાના બીજો આવે જે ઈસ્ટર્ન ગેટમાંથી જે પ્રમુખ યાજક આવે એની પાસે જગ હોય, એમાં દ્રાક્ષારસ હોય. જે પહેલો પ્રમુખ યાજક સિલોઆમના કુંડમાંથી પાણી લઈને આવે એની જગમાં પાણી હોય. પેલો જે ઈસ્ટર્ન ગેટમાંથી આ મંદિર તરફ આવે, બેદી પાસે આવે, એની પાસે હોય આખું જગ ભરેલું એ દ્રાક્ષારસ હોય. અને એ દ્રાક્ષારસને આ વેદીની ઉપર રેડી, દ્રાક્ષારસ પ્રભુ ઈસુનું લોહી, મસીહાનું લોહી. આપણે તો પ્રભુ ભોજનમાં લઈએ છીએ, આપણે સમજીએ છીએ, પણ પેલાને કશું ભાન ના પડ્યું. એ રેડી દેતા હતા મસીહાનું લોહી, પણ એમને ખબર નથી તો દ્રાક્ષારસ રેડે છે અને ભવિષ્યમાં મસીહા આવશે. ઓ બાપરે. અને આ રીતે આ લોકો 7 દિવસ બીજું ઘણું પ્રક્રિયા કરે છે એ લોકો, પણ આ બધામાં સિલોઆમના કુંડના પાણીનો ઉપયોગ એ લોકો કરે છે. એ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું અને આખું હું નેક્સ્ટ ટાઈમ બધું ફિનિશ કરીશ. પણ હું આટલી બાબત તમને કહીને મૂકું છું કે જુઓ તમે કેટલી બધી સિમિલારિટી છે આ કુંડના પાણીમાં, સિલોઆમના કુંડમાં પાણીમાં, અને એમની ધાર્મિક ક્રિયાઓમાં કેટલી બધી સિમિલારિટી છે. પણ એ લોકો આંધળા ને આંધળા જ રહ્યા. પ્રભુ કૃપા કરે કે આપણે આવું કોઈ જાતનો આત્મિક અંધાપો આપણામાં ના આવી જાય. પ્રભુ કૃપા કરે કે આપણા નામધારી ખ્રિસ્તીઓમાં જે આત્મિક અંધાપો છે જતો રહે. યહૂદીઓના જેમ એ લોકોને આત્મિક અંધાપો છે, ખાલી કહેવાય છે ખ્રિસ્તીઓ, પણ આત્મિક રીતે અંધાપો છે. અને એમની આંખો ખુલે. અને પછીથી શું થાય છે આ પાણીનું, એનું કેવું પરિણામ આવે છે એ બધી બાબતો. અને પ્રભુ ઈસુએ કીધું પેલા અંધજનને કે હું જગતનું અજવાળું છું. એટલે હમણાં પ્રભુ ઈસુએ અજવાળાની વાત કરી અને એને સિલોઆમના કુંડમાં મોકલ્યો. પાણી હતું એટલે પાણી, જીવનનું પાણી અને જીવનનું અજવાળું, જીવનનું પાણી અને જીવનનું અજવાળું, એની વાત આવે છે આ સિલોઆમના કુંડમાં અને આ માંડવા પર્વ વખતે. નિર્ગમન 20 અને 5 આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી 4થી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર. યહોવા દેવ પોતાની ઇન્ટ્રોડક્શન આપતા આ પ્રમાણે કહે છે કે યહોવા આસ્થાવાન, તેઓએ જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી 4થી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર. એટલે પેલા શિષ્યોએ પૂછ્યું કે એના બાપાની પાપને લીધે કે એના ગ્રાન્ડફાધરના પાપને લીધે કે એના પોતાના પાપને લીધે કેમ આ જન્મથી આંધળો જન્મ્યો. એ લોકોએ એટલા માટે પ્રશ્ન પૂછ્યો, કારણ કે એ લોકોને તો એવું જ હતું કે એના પૂર્વજોમાંથી કોઈકે પાપ કર્યું હતું
એટલા માટે આ જન્મથી આંધળો એ જન્મ્યો છે. એ જ રીતે આ નિર્ગમનનું પુસ્તક અને એનો 34મો અધ્યાય કાઢો. નિર્ગમન 34 અને એની 7મી કલમ. નિર્ગમન 34:7 આ પ્રમાણે લખ્યું છે, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. પછી જુઓ, પિતાના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર, ઓ બાપરે, ત્રીજી ચોથી પેઢી સુધી બદલો લેનાર. યહોવા પોતાની ઇન્ટ્રોડક્શન આવી આપે છે કે પિતાના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર ત્રીજી ચોથી પેઢી સુધી બદલો વાળનાર. એટલે પેલા શિષ્યોને આ બધું જ્ઞાન હતું ને, એટલે એમણે પૂછ્યું કે આ કોના પાપને લીધે, નથી એના બાપાના પાપને લીધે કે એના ગ્રાન્ડફાધરને લીધે કે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ, એના મા બાપ, કોઈ એને લીધે થયું છે કે કેમ? અને બીજી એક કલમ બતાવો, પછીથી જુદી રીતે આપણે જોઈશું. પુનર્નિયમનું પુસ્તક કાઢો, પુનર્નિયમનું પુસ્તક અને એનો 5મો અધ્યાય. પુનર્નિયમ 5મો અધ્યાય અને એની 9મી કલમમાં શું લખ્યું છે? પુનર્નિયમ 5 અને 9. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતાના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર. જોયું યહોવા દેવની ઇન્ટ્રોડક્શન કેવી આપેલી છે એમણે, કે પિતાના એટલે કે મા બી હોઈ શકે કે બાપ બી હોઈ શકે, પેરેન્ટ્સમાંથી કોઈ બી હોઈ શકે, ગ્રાન્ડ પેરેન્ટ્સમાંથી કોઈ બી હોઈ શકે, કે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતાના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર. આ બધું જ્ઞાન આ શિષ્યોની પાસે હતું. એટલા માટે એમણે એવો પ્રશ્ન કર્યો કે રાબી, જે પાપને લીધે એ માણસ જન્મ્યો, આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું? હવે હતું બાઇબલમાં જ. પેલા લોકોનો જે ક્વેશ્ચન હતો એક રીતે જોવા જઈએ તો સાચો ક્વેશ્ચન હતો, કારણ કે ઈશ્વરે પોતે જ એમની ઇન્ટ્રોડક્શન એવી આપેલી છે. પણ બાઇબલમાં જે લખેલું હોય છે ને એની ખોટી સમજ પણ હોઈ શકે. દાખલા તરીકે શાસ્ત્રીઓ પરોશીઓ, એમને સાબાથવાર વિશે બધું જાણતા હતા, પણ એમને કેટલી ખોટી સમજ હતી. એટલે પ્રભુ ઈશ્વરે પેલાને સાજો કર્યો સાબાત દિવસે, તો કે જે તે પાપ કર્યું, સાબાતવાર ના પાડ્યો. પેલા શિષ્યો હતા એમણે પેલા મકઈના કે કદાચ ડૂડામાંથી કાઢીને ખાધું, તો કે જો આપણે સાબાતવાર આવું ના કરવું જોઈએ. એટલે હોય બાઇબલમાં, પણ એની ખોટી સમજ બી હોઈ શકે છે. એટલે ઘણીવાર કોઈ સીધી બાઇબલની કલમ બતાવી દે કે જો આમાં આમ છે એટલે આમ કરવાનું. એટલે નોટ નેસેસરીલી, પણ એની પૂરેપૂરી સમજ આપણી પાસે હોવી જોઈએ. એટલા માટે પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આ પ્રમાણે જવાબ આપે છે. 3જી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો, એણે કે એના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં. પેલી આપણે જે કલમોમાં છે એમાં તો ફક્ત પિતાનો જ શબ્દ વપરાયો છે, રાઈટ? પણ એમાં માતા પિતા બંને આવી જાય. પણ ઈસુ સરસ રીતે સમજાવે છે, એણે કે એના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં. ઓ મારા શિષ્યો, સમજો 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 સમજો. અને આપણને પણ ઈશ્વર એ જ કહી રહ્યા છે, એના વચનને સમજો 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 સમજો. તેણે એના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં, પણ ઈશ્વરના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું છે. જે કંઈ બને છે એની પાછળ ઈશ્વરના હેતુઓ હોય છે. અને આ જ બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો, એની એ જ સમય પાછા જૂના કરારમાં એ સમજ છે. પણ લોકોનું ધ્યાન સાચી બાબત ઉપર જતું નથી હોતું, ખોટી બાબત ઉપર જાય છે. આવો તમે હજકીએલનું પુસ્તક, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે જવાબ આપ્યો ને શિષ્યોને, એનું કારણ કે બાઇબલમાં જ છે. એટલા માટે એમણે કીધું. હજકીએલનું પુસ્તક કાઢો, એનો 18મો અધ્યાય. હજકીએલ એનો 18મો અધ્યાય અને 20મી કલમ.
પ્રભુ ઈસુનો જવાબ પણ બાઇબલમાંથી જ હતો. પેલા લોકોએ પ્રશ્ન કર્યો એ બાઇબલમાંથી હતો, સાચી વાત, પણ પ્રભુ ઈસુએ જે જવાબ આપ્યો એ લોકોને, એ જવાબ બી બાઇબલમાંથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. હજકીએલ એનો 18મો અધ્યાય અને 20મી કલમ હું વાંચું છું. જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો પિતાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. જોયું શું કહે છે? દીકરો પિતાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. પ્રભુ ઈસુએ બહુ સરસ રીતે એને સમજાયું કે જેના બાપાએ કે એના ગ્રાન્ડ ફાધરે કે એની માએ કે એની ગ્રાન્ડ દાદીએ પાપ કર્યું હતું એટલા માટે નહીં, પણ ઈશ્વરનો મહિમા થાય એટલા માટે. અને એ આ બાઇબલમાંથી જવાબ આપતા હતા. દીકરો પિતાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ પિતા દીકરાની દુષ્ટતાનું ફળ પણ ભોગવશે નહીં. એટલે આ જ જવાબ પ્રભુ ઈસુએ એના શિષ્યોને આપ્યો હતો સમજાવીને. એ જ રીતે બીજો કલમ તમને બતાવું તો તમે કાઢો પુનર્નિયમનું પુસ્તક અને એનો 24મો અધ્યાય. પુનર્નિયમ 24 અને 16માં એમાં પણ સમજૂતી છે કે જે ઈશ્વર પ્રભુ ઈસુને ખબર હતી એટલે એમણે એમના શિષ્યોને સારી રીતે સમજાવ્યું. પુનર્નિયમ 24 અને 16. છોકરાને લીધે પિતા માર્યા ના જાય અને પિતાને લીધે છોકરા માર્યા ના જાય. કેટલી સરસ સમજ છે આમાં. પેલું આપણે શરૂઆતમાં જોયું એ જ જૂના કરારમાં છે, પણ એની સમજ બી જૂના કરારમાં જ છે. છોકરાને લીધે પિતા માર્યા ના જાય ને પિતાને લીધે છોકરા માર્યા ના જાય. દરેક માણસ પોતપોતાના પાપને લીધે માર્યો જાય. ક્વેશ્ચન જૂના કરારમાં, એનો આન્સર એ બી જૂના કરારમાં, અને એની એ જ સમજૂતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં દ્વારા એના શિષ્યોને મળે છે. આવી ગેરસમજ આપણા માઇન્ડમાંથી કાઢી નાખવી જોઈએ. બિન ખ્રિસ્તીઓમાં, મોટાભાગના બિન ખ્રિસ્તીઓમાં, જે આદિવાસીઓ કે કોઈ બી હોય એમનામાં આ બાબત ઘર કરી દીધેલી છે કે કોઈ છે ને આંધળો જન્મે ને કે કોઈ લંગડો જન્મે ને જન્મથી તો સીધું એમના ભૂતકાળના એના પર લઈ જાય કે એના બાપાએ કશું કર્યું હશે, કે એની માએ કશું કર્યું હશે, કે એના દાદાએ કે દાદીએ કશું કર્યું હશે ને એટલે આ આવા જન્મ્યા છે. એ લોકોમાં તો હજી ઘૂસેલું જ છે. પણ થેન્ક ગોડ ફોર પ્રભુ ઈસુ, થેન્ક ગોડ ફોર ન્યૂ ટેસ્ટામેન્ટ, કે એમાં આપણને બહુ જ સારી સમજ આપવામાં આવેલી છે. જે જૂના કરારની અંદર દાનિયેલે જે પ્રાર્થના કરી, આવો હવે તમે દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય. આ લોકો બાબેલની ગુલામીમાં ગયા હતા અને એમના માટે હતું કે 70 વર્ષ સુધી એ લોકો ગુલામીમાં ત્યાં આગળ ગાળે, અને 70 વર્ષ પૂરા થઈ ગયા તોય ત્યાંના ત્યાં હતા કે ભાઈ પાછા કેમ એમના દેશમાં આવી ના ગયા. આનો વિચાર આવ્યો દાનિયેલને, અને પછી એણે જે યિર્મયાનું પુસ્તક વાંચ્યું એમાંથી દાનિયેલને ખબર પડી. એટલે એણે જે પ્રાર્થના કરાવીને, જો દાનિયેલે જે પ્રાર્થના કરાવી અને એમાં એણે 4-5 વાર છે, હું તમારું બહુ ધ્યાન નહીં દોરતો તો એમાં જ બધો ટાઈમ જતો રહેશે, પણ તમે જાણો છો કે દાનિયેલે પ્રાર્થના કરી એમાં એણે એના વડવાઓના પાપોની માફીની બી પ્રાર્થના કરી. એટલે ઘણા ખ્રિસ્તીઓ એવું માને છે કે દાનિયેલે એના વડવાઓના પાપોની માફી માગી એટલા માટે ત્યાર પછી એની પ્રાર્થના બાદ ઈશ્વરનો જવાબ આવે છે અને એ લોકો ગુલામીમાંથી છૂટે છે અને પછી એ લોકો પોતાના દેશમાં જાય છે. આવો તમે દાનિયેલ પુસ્તક 9મો અધ્યાય અને એની 8મી કલમ. 9 અને 8. હે પ્રભુ, મુખની શર્મિંદી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની તથા અમારા પિતૃઓની છે, અમારા પિતૃઓની છે, અમારા વડવાઓની છે, અમારા બાપ દાદાઓની છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. અને એટલા માટે ઘણા ખ્રિસ્તીઓ એમ બી માને છે
કે આપણા જૂના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ કે કારણ કે ઘણા બધા એમાં તો બીજા ધર્મના હતા, મોટે ભાગે હિન્દુ ધર્મના હતા, અને એ લોકોએ જે કંઈક કરેલું એની અસર જાણે કે અત્યારે ખ્રિસ્તીઓની ઉપર પણ પડતી હોય છે. પણ દાનિયેલની પ્રાર્થના એ આખી સમજવા જેવી છે. એક બાજુ આપણે વાંચ્યું કે મા બાપના પાપની શિક્ષા એમના બાળકો પર આવે છે, બીજી બાજુ આપણે એમ વાંચીએ છીએ કે એમની પાપને લીધે કોઈને કશું થતું નથી. તો આ છે શું? અને પછી દાનિયેલ અહીંયા આગળ આ પ્રમાણેની પ્રાર્થના કરે છે કે એમના વડવાઓના પાપોની, અને આ બધાની અસર આ શિષ્યોની ઉપર પડેલી છે. એટલા માટે એમણે એવો પ્રશ્ન પૂછ્યો કે કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો છે. જ્યારે કોઈ માણસ, હું ચાલું માણસનો દાખલો આપું કારણ કે ત્યાં વધારે થતું હોય છે, કોઈ માણસ ખરાબ એમાં જીવતો હોય, દાખલા તરીકે માફિયા જે શબ્દ વાપરવામાં આવે છે, આપણે ગુજરાતીમાં ગુંડા શબ્દ વાપરે છે, હા, ઇંગ્લિશમાં માફિયા શબ્દ વાપરે છે. એ લોકો જે જાતનું કરે છે એમાં કેટલાયને લોકો મારી બી નાખે છે. એમનું આખું લાઈફ જ પાપ, દિવસ ને રાત એમના પાપમાં જ એ લોકો જીવે છે. મારવા કે મારી નાખવા એ બધામાં એ લોકો જીવતા હોય છે. હવે એના કારણે જો એમનો છોકરો કે એમના છોકરા બી એ જ માફિયા લાઈન લે ને જીવન જીવવાને માટે કે અમીર બનવાને માટે એ જ લાઈન લે ને, તો એમના બાપાની કે એમના ગ્રાન્ડફાધર જે હોય એમણે કર્યું હતું એની અસર આમના પર પડે છે, અને આ લોકો એ જ જીવનમાં જીવે છે અને એની અસર જરૂર પડે છે. જો વ્યક્તિ, કોઈ પણ માણસ ખરાબ કામ કરતો હોય, કોઈ માણસ સપોઝ કે માફિયા ના હોય પણ ગુસ્સાવાળો હોય ને કોઈનું ખૂન કરી નાખ્યું અને મારી નાખ્યો અને માણસ મરી ગયું, રાઈટ? હવે એનો છોકરો જેણે ખૂન કર્યું એનો છોકરો એવો જ ગુસ્સાવાળો હોય ને એ લાઈનમાં જ જીવતો હોય ને, તો એના બાપાની અસર એના ઉપર પડવાની છે. એટલે એ દ્રષ્ટિએ એ આપણે શરૂઆતમાં જે કલમો વાંચીએ સાચી છે કે પિતાની કે પેરેન્ટ્સની કે વડવાઓની અસર પડતી હોય છે. ક્યારે જો વ્યક્તિનું જીવન ના બદલાય અને એમના વડવાઓના જીવનમાં પાપમાં જે જીવે ને, તો એની અસર જરૂર પડે છે. પણ જ્યારે વ્યક્તિ બદલાઈ જાય છે, એનું જીવન બદલાઈ જાય છે, ત્યારે એ ત્યાં તૂટી જાય છે, અને એની અસર મા બાપે ગમે એટલું ખરાબ કર્યું હોય એની અસર એના દીકરા પર કે એની દીકરી ઉપર નહીં પડે, કારણ કે એ જ પાથ ઉપર, એ જ માર્ગ ઉપર હવે એમના બાળકો ચાલતા નથી. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ બાબત એના શિષ્યોને અને મને અને તમને બતાવી રહ્યા છે કે આપણે આપણા પેરેન્ટ્સ કહો કે ગ્રાન્ડ પેરેન્ટ્સ કહો કે ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ કહો, થેન્ક ગોડ કે આપણે એમાંથી છૂટ્યા છે. આપણે પ્રભુ ઈસુના લોહીમાં ધોવાઈ ગયા છે. એ લોકોએ જે પહેલાં કર્યું હશે, મૂર્તિઓની પૂજા કરી હશે, ભુવાઓ પાસે ગયા હશે, જે કંઈ કર્યું હશે એની અસર આપણા ઉપર કોઈ પડે નહીં ને પડશે બી નહીં, કારણ કે એ તૂટી ગયું છે. પણ જો આપણે પાછા એ જૂના જીવનમાં જઈએ તો એમની અસર આપણા ઉપર પડવાની છે. એટલે આપણે કઈ જાતનું જીવન હવે જીવીએ છીએ એના પર આધાર છે આપણા પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સની અસર આપણા અત્યારના જીવન પર પડે કે કેમ. તો આવો હવે આપણે આ બાબતમાં જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો સરસ જવાબ આપી અને એના શિષ્યોનું માઇન્ડ ક્લિયર કરે છે કે ભાઈ હવે એની અસર એના મા બાપે કર્યું હોય કે એના ગ્રેન્ડ પેરેન્ટ્સ કે જે હોય એ આપણે જાણતા નથી, પણ એને લીધે નથી, કારણ કે પ્રભુ ઈસુને ખબર હતી કે આવે દેખતો થવાનો છે દૈહિક રીતે અને દેખતો થવાનો છે આત્મિક રીતે. શિષ્યોને ખબર નથી કે શું થવાનું છે. આ તો કહે છે જન્મથી આંધળો છે, કેમ એવું છે? પણ પ્રભુ ઈસુને ખબર હતી કે આ માણસ હવે દૈહિક રીતે દેખતો થવાનો છે અને આત્મિક રીતે દેખતો થવાનો છે. એટલે એમણે એમ કીધું કે એણે કે એના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં, પણ
ઈશ્વરના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. ઈશ્વરના કામ કઈ રીતે પ્રગટ થયા એક બાબત તો આપણે જોઈ લીધી છે ગયા વખતે. બીજી બાબત હું તમને બતાવવા માંગુ છું કે ઈશ્વરના કામ કઈ રીતે પ્રગટ થયા આ માણસમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને મોકલ્યો સિલોઆના કુંડમાં આંખો ધોવાને માટે. કારણ કે એ માંડવા પર્વનો સમય હતો. પુષ્કળ યહૂદીઓ ઇઝરાયલમાં તો હતા જ, પણ પરદેશમાંથી બધા આવેલા આ પર્વ પાળવાને માટે. અને એ લોકોએ મંદિરમાં જાય, મંદિરના વિસ્તારમાં જાય એ પહેલાં એ લોકોએ સિલોઆમના કુંડમાં હાથ પગ ધોવાના. સેરિમોનિયલ ક્લિન્સિંગ, આપણે જેમ શાવર લઈએ છીએ એવું નહીં, પણ સેરિમોનિયલ ક્લિન્સિંગ એ લોકોએ કરવાનું, હાથ પગ ધોવાના. મુસલમાનો બી એમના દરગાહની આગળ, મસ્જિદની આગળ હોજ હોય છે, ત્યાં આગળ એ લોકો એ રીતે કરતા હોય છે, હાથ પગ જરા ધોતા હોય છે, પછી રૂમાલથી સૂકવી નાખે. શીખ લોકો એ લોકો બી એમના ગુરુદ્વારામાં જાય છે, પહેલાં હોજ હોય છે, ત્યાં આગળ એ લોકો મોં અને હાથને પગ ધોવે સાધારણ રીતે, સેરિમોનિયલ ક્લિન્સિંગ, અને પછી એમના ગુરુદ્વારામાં જતા હોય છે. એટલે એ જ રીતે અહીંયા આગળ પ્રભુ ઈસુએ યહૂદીઓની રીત પ્રમાણે એને કીધું કે તું જઈને સિલોઆમના કુંડમાં ધો. કારણ કે ત્યાં આગળ બધા કેટલાય બધા યહૂદીઓ ત્યાં આગળ હશે એ ટાઈમે જ્યારે આ ગયો ને ત્યારે. એટલું જ નહીં, પણ પેલું યહૂદીઓ છે ને બહુ પેલું શું રાખતા હતા, અછૂતતા જેવી બહુ રાખે. આંધળો માણસ એટલે જરૂર એના મા બાપે કંઈક કર્યું હોવું જોઈએ, જરૂર એના ગ્રાન્ડ પેરેન્ટ્સે કંઈક કર્યું હોવું જોઈએ. અછૂતતા બહુ રાખે. અને આંધળો જન્મથી એટલે તો શ્રાપિત ગણાય પાછા યહૂદીઓની દ્રષ્ટિમાં, શ્રાપિત ગણાય. એવી વ્યક્તિઓ આવી પવિત્ર જગાએ ના આવી જોઈએ, ના આવી જોઈએ. પણ આ તો જાય છે અને પ્રભુ ઈસુએ કહે છે તું ત્યાં જ જા ભાઈ, બીજી કોઈ જગ્યાએ નહીં. આ લોકો બધા એમ માને છે ને કે તું પવિત્ર છે કે શ્રાપિત છે, અછૂતતા રાખે છે, તો તું ત્યાં જ જા અને ત્યાં જ ધો. ને આ આંધળો માણસ ગયો, બધાનું ધ્યાન ગયું હશે, કારણ કે આંધળો માણસ કઈ રીતે ચાલે આપણે જાણીએ છીએ. અને એ તો ત્યાં આગળ ગયો ને જે પાણીમાં પેલા સો કોલ્ડ કહેવાતા પવિત્ર યહૂદીઓ હાથ પગ ધોતા હતા ત્યાં આગળ એણે આંખો ધોઈ અને દેખતો થઈ ગયો. પેલા યહૂદીઓની આંખો ચાર થઈ ગઈ કે આ તો માણસ અછૂત કહેવાય. ક્યાં અહીંયા ક્યાં આવી પડ્યો, આ ક્યાંય આવી પડ્યો. અને ક્યાં એણે અમારા પવિત્ર હોજની અંદર, પવિત્ર કુંડની અંદર વળી એણે હાથ નાખ્યો અને આંખો, પણ એમની આંખો ચાર થઈ ગઈ. એમાં કેટલું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થયો. એટલે આ બધી બાબતો યહૂદીઓની આગળ ક્લિયર કરવાને માટે ઈશ્વરે આને કીધું કે તું ત્યાં જઈને ધો. અને પાછું શું ધોવાનું, પેલો કાદવવાળી આંખો હતી, એવું નહોતું કે એમની એમ થૂકવાળી કાદવવાળી આંખો. એ ગયું એ પેલા પાણીમાં, એ કાદવ બી ગયો પાણીમાં. કેવું થયું, કેવું કર્યું પ્રભુ ઈસુએ ઈશ્વરના મહિમાને માટે એમણે એવું કર્યું. અને યહૂદીઓની આંખ ખોલવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પદ્ધતિ અપનાવેલી છે. અને આ માણસને સાજો કરતી વખતે ઈશ્વરે બે બાબત ઉપર ભાર મૂક્યો કે જે સૌથી અગત્યની હતી. જો એ આવે છે 5મી કલમમાં, જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. અરે ભાઈ, આની તો આંખો ખોલવાની વાત છે, દૈહિક આંખો ખોલવાની વાત છે. એમાં પ્રકાશની ક્યાં વાત લાયા? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશની વાત લાવ્યા. કારણ કે પેલાની આંખો ખુલી ત્યારે એણે દૈહિક પ્રકાશ તો જોયો, પણ એણે આત્મિક રીતે પ્રકાશ જોવાની જરૂર હતી. એ જે જોઈ રહ્યો હતો, અને જ્યારે આ માણસની આંખો થૂંકવાળી કરી, કાદવવાળી કરી, અને એમની આંખો પર ચોપડી તારે કેટલાય યહૂદી, બીજા કેટલાય લોકો આસપાસ હતા, એ બધાની આગળ આ સુસમાચાર પ્રગટ થાય ને એટલા માટે કે ભાઈ આ તમે લોકો લઈ બેઠા છો. કારણ કે આ મંડપ પર્વનો સમય હતો અને મંડપ પર્વમાં પાણી અને અજવાળું એ બે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ હતા, મુખ્ય બાબત હતી. એના પર જ આખો માંડવા પર્વ એ લોકો ચલાવતા હતા, રોજ 7 દિવસ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે બાબત બોલે છે. એક તો કે પ્રકાશ વિશે, કારણ કે પેલા પ્રકાશને લઈ બેઠા હતા. પેલું મેનોરા હોય ને, મોટી લાઇટ ને એવો બધો પ્રકાશ લઈ બેઠા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ભાઈ, હું જગતનો પ્રકાશ છું.
એ બાબત એમણે મૂકી આને દેખતો કરતી વખતે. અને બીજી બાબત એમણે પાણીની બાબત મૂકી છે. એ બાબત આપણે ગયા વખતે થોડી જોઈ હતી, આપણે પાછું ફરીથી થોડીક વાર આપણે જોઈશું. પણ અજવાળું અને પાણી આ બે બાબત ઉપર યહૂદીઓ બહુ ભાર મૂકતા હતા માંડવા પર્વ વખતે. એટલા માટે પ્રભુ ઈસુએ અજવાળું અને પાણી એ બેની ઉપર એમણે બહુ જ ભાર મૂક્યો. અને આ આંધળાને દેખતા કરતી વખતે એમણે એ બાબતને રજૂ કરી. જો યોહાનની સુવાર્તા એનો 7મો અધ્યાય, એમાં આવો તમે. 7મો અધ્યાય અને એની 37 કળમ. યોહાન 7 અને 37. હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, જો કોઈ તરસ્યો હોય, પાણીની વાત લાયા ને, પાણીની વાત લાયા, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. કારણ કે આ માંડવા પર્વ ચાલતું હતું. ગયા વખતે મેં ખાસું ડિટેલ્સમાં કીધું કે પાણી પેલા કુંડમાંથી લાવે ને પેલી વેદી ઉપર રેડે ને જાત જાતનું કંઈ પાણીથી લોકો કરતા હતા. કારણ કે સિલોઆ કુંડ એટલે કે એ તો મસીહાનો કુંડ એમ જ માનતા હતા. પણ મસીહા ત્યાં અહીં ઊભા છે, જીવતું પાણી ત્યાં આગળ છે, એ એમની આંખો નથી જોઈ શકતી. એટલા માટે અહીંયા આગળ પાણીની વાત ઈશ્વર કરે છે. ક્યારે? ગમે ત્યારે નહીં, પણ પર્વને છેલ્લે દાડે મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. પ્રભુ ઈસુએ જોયું કે આ લોકો પેલા કુંડમાંથી, જે મારો કુંડ છે, કે જેને લોકો માને છે કે આ મસીહાનો કુંડ છે અને આ જીવતું પવિત્ર પાણી છે, આટલું બધું માને છે, પણ હું અહીંયા આગળ એ કુંડ ઊભો છું એમની આગળ, એ એમને નથી દેખાતો. મારી પાસે જીવનનું પાણી છે, એ એમને નથી દેખાતું. પેલા લોકો વેસ્ટ ઓફ ટાઈમ પાણી લેવા જાય ને પાછા રેડે, બીજા દિવસે પાણી લેવા જાય ને રેડે, બધું કરતા હતા. પણ એમને જે પાણી ત્યાં જ હતું, કુંડ ત્યાં જ હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ નતા જોઈ શકતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘણી વાર આપણે નથી કહેતા, આપણે કોઈ વસ્તુ કરતી હોય ને માને જ નહીં, માને નહીં, તો કહે છે આપણે બરોબર ચડે, બરોબર ચડે ને આપણે એમને કહી નાખીએ, જે કહેવાનું હોય ને એ સ્પષ્ટ કહી નાખીએ. તો અહીંયા આગળ પ્રભુ ઈસુએ એ જ બાબત આ લોકોને કીધી. પાણી લાવતા હતા, રેડતા હતા, પાણી લાવતા હતા, રેડતા હતા અને એમ માનતા હતા કે એમના મસીહાનું પાણી છે, પણ એમની આંખો આત્મિક રીતે ખુલ્લી નથી. એટલા માટે એમણે કીધું કે જે કોઈ તરસ્યો હોય ને તો ભાઈ મારી પાસે આવો. તરસ્યા છો? શું કામ પેલા કુંડમાં પાણી લેવા જાઓ છો? હવે જમાનો ગયો, હવે સમય ગયો. એ કુંડ દેહ થઈને તમારી આગળ આવ્યું છે. એ કુંડનું પાણી દેહ થઈને, શરીર થઈને તમારી આગળ આવ્યું છે, તમારા ટોળામાં ઊભું છે. તરસ્યા છો પણ પાણી લેવા ના જાઓ, મારી પાસે આવો. અને કહે છે મારી પાસે આવીને પીઓ. એ બાબત એમણે પર્વને છેલ્લા દિવસે સ્પષ્ટ કરી. કારણ કે હવે પર્વનો અંત આવતો હતો, પાણી લેવા જવાનો હવે અંત આવતો હતો. તો અંત આવ્યો તો કહે છે હવે ભાઈ આ બધું તમે ના કરો, મારી પાસે આવો. તમે તરસ્યા છો તો મારી પાસે આવો. 7મો અધ્યાય અને 38મી કલમમાં એ જ બાબત લખવામાં આવેલી છે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે, બધું પૂરું થઈ ગયું. એમના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. હવે એના એ જીવતા પાણીના નદી લો, તમે કુંડમાં ના જાઓ. હવે જો મારા પર વિશ્વાસ કરશો ને તો કુંડમાં જે પાણી છે ને પવિત્ર, તમે એમ માનો છો કે પવિત્ર પાણી છે, એ કુંડમાં એ તમારા પેટમાંથી નીકળશે. લેવા નહીં જવું પડે. બરોબર રાઈટ ટાઈમે. ઘણી વાર કહે છે ને કે આપણે કશું કહીએ ને તો સ્પીક ધ રાઇટ વર્ડ્સ એટ રાઇટ ટાઈમ. ઘણી વાર આપણે સારા શબ્દો, સારી બાબત પણ ખોટા સમય કહી નાખીએ ને તો એની કોઈ અસર નથી પડતી. તેમણે બરોબર એ જ ટાઈમે એમણે કીધું કે તરસ્યો હોય તો મારી પાસે આવે. અને કહે છે કે તમારા પેટમાંથી, કુંડમાંથી નહીં, સિલોઆના કુંડમાંથી નહીં, હવે તમારા પેટમાંથી કે જે જીવતા પાણીની નદીઓ વહેશે.
કેટલી સરસ બાબત પ્રભુ ઈસુએ ક્લિયર કરી એ લોકોની આગળ, પણ એમના મગજમાં ઉતરતી નથી. જ્યારે માણસ આત્મિક રીતે આંધળો હોય ને ત્યારે આવું બનતું હોય છે. આ સ્પિરિચ્યુઅલ કાઉન્સિલિંગની અંદર જો તમને કદાચ એવી તકો મળી હશે, હું એકલો જ નથી, પણ લોકો મળે છે કે અમે ચર્ચમાં જઈએ છીએ, પ્રભુ ભોજન લઈએ છીએ, અમારું નામ એ અમારા ચર્ચના ચોપડા ઉપર લખાયેલું છે, અમે ફૂલ મેમ્બર છે, પૂર્ણ સભાસદ છીએ, અને તમે અમને પાછા તારણની વાત કહો છો. એવું કહેનારા મળે છે લોકો કે મેં આટલું બધું છીએ અને તોય પાછા તમે અમને તારણની વાત કહો છો. હા ભાઈ, તારણની વાત કહીએ છીએ કારણ કે એ બધું જ છે, પણ હજી તમે જીવનનું પાણી પીધું નથી. યહૂદીઓ કરતા હતા જ ને, એમના નિયમ પ્રમાણે બધું કરતા હતા. કુંડમાંથી પાણી લેવા જાય ને ભેદી પર રેડીને બધું કરતા હતા. આખો જગ ખાલી કરી નાખે અને એમ માને કે એમના આવનાર મસીહા ખાલી થઈ જવાના છે, રેડાઈ જવાના છે. એટલે ભાઈ હમણાં જ બધું થઈ ગયું છે, આવી ગયા છે, પણ એને સમજ ના પડી. એ જ રીતે ખ્રિસ્તીઓની પણ આંખો એ જ રીતે આંધળી છે, યહૂદીઓની જેમ, કે કરે છે બધું જ, બધી જ ક્રિયાઓ કરે છે, પણ પ્રભુ ઈસુને સ્વીકારતા નથી. એમ માને છે કે સ્વીકારી લીધા છે. અરે ભાઈ, રેપ્ચર તો હોતું હશે, સડનલી બધા ઉચકાઈ જાય, લાખો લોકો એક સામટા ઉચકાઈ જાય, એવું તો વળી કદી હોતું હશે? યોહાનની સુવાર્તા એનો 9મો અધ્યાય અને 5મી કલમ. પાછા આપણે એ જ જગ્યાએ આવીએ. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને 5મી કલમ. આમાં છે ને આપણે બધાએ આપણું અંગત જીવન તપાસવાની બહુ જ જરૂર છે કે આપણે આવામાં તો કંઈ નથી ફસાયા ને. પ્રેયર લાઇનમાં ગયા એટલે બહુ આત્મિક થઈ ગયા એવું તો નથી માનતા ને, કે મેં નિયમિત પ્રેયર લાઇનમાં જઈએ છીએ એટલે બહુ આત્મિક છે, નિયમિત પ્રેયર લાઇનમાં જઈએ છીએ એટલે અમે બીજાઓ કરતાં સારા છીએ. એવી ભૂલ શેતાન આપણામાં ના લાવી દે ને, એનું ધ્યાન રાખીએ. યહૂદીઓ એ જ કરતા હતા, બીજાઓ કરતાં પોતાને બહુ સારા ગણતા હતા. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આ બાબત વિશે ટકોર કરે છે. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને 5મી કલમ. હવે કેમ એ પ્રકાશ વિશે કહે છે કે છે 5મી કલમ, જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. કારણ કે આ માંડવા પર્વ વખતે આ યહૂદીઓ પાણીની સાથે સાથે અજવાળાને બહુ પ્રાધાન્ય આપતા હતા. દૈહિક અજવાળું, ઈશ્વર તો આત્મિક અજવાળાની વાત કરે છે સાહેબ, પણ આ લોકો દૈહિક જગતના અજવાળાની બધાની વાતો કરતા હતા. આ યહૂદીઓ શું કરે, આનું જ્યારે માંડવા પર્વ પૂરું થાય ને ત્યારે રાત્રે આખું યરુશાલેમ એ લોકો અજવાળું કરી નાખે. એ લોકો છે ને 4 દીવીઓ, મોટી દીવીઓ, એટલે જેને આપણે પેલું મેનોરા કહીએ છીએ ને, મેનોરા, એવા ખાસ મોટા ખાસ આ પર્વને માટે બનાયેલા, કે જે એ 70 ફૂટ ઊંચા, 70 ફૂટ એટલે કેટલું ઊંચું થયું, ત્યાં આગળ 4 મેનોરા એ લોકો મૂકે ને તો આખું યરુશાલેમ અજવાળું. દિવસના બપોરના 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય ને ફૂલ સૂરજ હોય તો કેવું અજવાળું હોય, એવું અજવાળું થઈ જતું હતું આખા યરુશાલેમમાં. કોઈ કે એક શહેરમાં 4 દેવીઓ આટલું બધું અજવાળું આપે? હા આપે, કારણ કે યરુશાલેમ કંઈ મોટું શહેર નથી, અને પ્રભુ ઈસુના સમયમાં તો અત્યારે જ યરુશાલેમ છે એના કરતાં અડધું યરુશાલેમ હતું. એટલે એ લોકો 4 દિવ્ય મૂકતા હતા, અને એ એવી જાતની એમણે વ્યવસ્થા કરેલી કે વધારે પડતું તેલ, એવી જાતની ખાસ એ લોકોએ વ્યવસ્થા કરેલી કે તેલ ટપક્યા કરે. દરેક દિવ્યોની સાથે એ લોકોએ એવી જાતની વ્યવસ્થા કરેલી કે હોલવાઈ ના જાય. રાત્રિ દરમિયાન 2 કલાક પછી કે 4 કલાક પછી કે 5 કલાક પછી દિવ્યો હોલવાઈ ના જાય, માટે તેલ ટપક્યા કરે એ જાતની બી એ લોકોએ વ્યવસ્થા કરી હતી કે જેથી કાયમ અજવાળું રહે. લોકો કેવું કરે, ધાર્મિક રીત રિવાજ, રૂઢિઓ, કે જેના કારણે આખું યરુશાલેમ છે ને અજવાળું, રાત્રે આખી રાત અજવાળું થઈ જાય, પણ આત્મિક રીતે તો અંધારું, આત્મિક રીતે તો બિલકુલ અંધારું.
એટલું જ નહીં, પણ જ્યારે આ લોકો આ માંડવા પર પેલા 7 દિવસ પાણી લેવા જાય ને લાવે ને રાત્રે અજવાળું કરે ને એ બધું કરે ને, ત્યારે એમના ખાસ માણસો એમણે રાખેલા, જેમ આપણે ચર્ચની અંદર ક્વાયર હોય છે એમ એ લોકોએ ખાસ એવા રાખેલા કે જે લોકો ગીતશાસ્ત્રનો 118મો અધ્યાય એ લોકો સતત વાંચ્યા જ કરે. આ બધી પ્રક્રિયાઓ ચાલતી હોય ને ત્યારે એ વાંચ્યા જ કરે. અને એમાં એક જ કલમ 25મી કલમમાં છે ને, એમાં દયા કરીને તારણ આપો એની માગણી કરે છે. માંડવા પર્વ વખતે આ રિચ્યુઅલ કરતી વખતે એ લોકો ગીતશાસ્ત્ર એનો આખો 118મો અધ્યાય વાંચે છે. અને એમાં ખાસ 25મી કલમ પર ધ્યાન એ લોકો ભાર મૂકે છે કે જેમાં લખ્યું છે કે દયા કરીને તારણ આપો. અલા ભાઈ, તારણ આપવા માટે તો આયા છે ને તમારી મધ્ય ઊભા છે, અને પાછા શું કામ માગો? આપે છે તો આપે છે, મફત આપે છે. તારણ તમને મફત આપે છે, પાણી મફત આપે છે, સિલોઆના કુંડમાં લેવાની જરૂર નથી. પણ ખાલી રિચ્યુઅલની રીતે એ લોકો આ 118મો અધ્યાય એ લોકો વાંચે છે અને સંતોષ માને છે કે અમે અમારા આવનાર મસીહાની પાસેથી તારણ માગ્યું છે અને એક દિવસ એ અમને તારણ આપવાના છે. 118મો અધ્યાય અને 27મી કલમમાં શું લખ્યું છે? તેમણે આપણને અજવાળું, કોઈક વાંચવા જેવી કલમ છે, 118મો અધ્યાય ને 27મી કલમ વાંચો કોઈ. ગીતશાસ્ત્ર 118 કોઈને મળ્યું? મારે તમારી પાસે વંચાવું છો, મારી પાસે છે એવું નથી વાંચવાનો. ઓકે, કોઈ ના વાંચતું. અને 27મી કલમ. હા, એ લોકો કે છે એમણે, ઈશ્વરે આપણને અજવાળું આપ્યું છે પણ સ્વીકારતા નથી. દેખાતું નથી એમને અજવાળું અને સ્વીકારતા નથી. અજવાળું ત્યાં જ ઊભું છે ટોળામાં. માંડવા પર્વના દિવસે એ ટોળામાં પ્રભુ ખ્રિસ્ત બી હતા અને ત્યાં જ હતા, પણ કે છે કે આપ્યું છે પણ એને સ્વીકારતા નથી. આવું આપણા જીવનમાં બની શકે, ખ્રિસ્તીઓમાં બની રહ્યું છે, બન્યા કરે છે, આપણી આગળ જ છે બધું, પણ કોઈ સ્વીકારતા નથી. હવે યોહાનની સુવાર્તા એનો 1લો અધ્યાય અને 4થી અને 5મી કલમ હું વાંચું છું. 1 યોહાન 1 અને 4થી અને 5મી કલમ હું વાંચું છું. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. અજવાળાની ક્યાં જરૂર હોય? જ્યાં અંધારું હોય ત્યાં. કે છે તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં, ના સ્વીકાર્યું. આવશે એક દિવસ, આવશે એક દિવસ, આવશે મસીહા બધું લઈને આવશે, જીવનનું પાણી લઈને આવશે, અજવાળું લઈને આવશે, પણ ત્યાં આવી ગયા છે એમને દેખાતું નથી. અંધારામાં પ્રકાશે છે, ત્યાં પ્રકાશી રહ્યા છે. આંધળાઓ દેખતા થઈ રહ્યા છે, લંગડાઓ ચાલતા થઈ રહ્યા છે, મરેલાઓ જીવતા થઈ રહ્યા છે, પણ એમને અંધારામાં એ અજવાળું દેખાતું નથી. અને ઈશ્વર આપણી આગળ આવું એટલું બધું કરે છે કે જેની કોઈ સીમા નહીં. રોજ રોજનું કહીએ ને તેમ ચાલે, પણ આપણે એને એકનોલેજ નથી કરતા, અથવા તો ઘણીવાર એને સમજી બી નથી શકતા. આપણી જગીક ભાષામાં ઘણીવાર કહેવાય છે ને કે સોનાનો થાળ લઈને ભરીને આશીર્વાદ લઈને આવ્યા પણ સ્વીકાર્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભરપૂરીપણે જીવનનું પાણી લઈને આવ્યા છે, ભરપૂરીપણે અજવાળું લઈને આવ્યા છે. આપણે કેટલું પીએ છીએ પાણી, આપણે કેટલું અજવાળું એ જોઈએ છે, આપણે કેટલા અજવાળામાં રહીએ છીએ, આપણે કેટલા અંધકારમાં રહીએ છીએ, એ તમારી વાત તમે ન્યાય કરી શકો. હું કશું કહી ના શકું, પણ આપણે આ બાબત સતત તપાસવાની છે. કારણ કે જેમ પેલા શિષ્યોએ આપણે જોયું શરૂઆતમાં કેવી ભૂલ ખાધી હતી, ખોટી સમજ હતી એમનામાં, એવી જ રીતે આપણામાં પણ ખોટી સમજ હોઈ શકે અને ઈશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ ઘણીવાર લઈને આવે ને પણ આપણે ઓળખી ના શકીએ કે આપણી પ્રાર્થનાના જવાબ રૂપે છે, અને એ જતું રહે.
એક દાખલો આપું. એક બિલીવર કપલ છે, એમને છેલ્લા 6 મહિનાથી એમને જોબ નથી. વિચાર કરો, ઘરમાં એક જ જણ કમાય, છેલ્લા 6 મહિનાથી એમને જોબ નથી. હું અને એ હસબન્ડ વાઈફ દર સોમવારે નક્કી કરેલું કે આપણે સાથે બસ 5-7 મિનિટ કે વધારે 10 મિનિટ આપણે પ્રાર્થના કરીએ. કોઈ ચાન્સીસ નહોતા, એમની ક્વોલિફિકેશન બધું છતાં અત્યારે આ દેશમાં અહીંયા આગળ જે પરિસ્થિતિ છે, બધા ફેરફારો થઈ રહ્યા છે. હા, કોઈ આશા નથી, પણ અમે 3 જણાએ દર સોમવારે થોડીક મિનિટો પ્રાર્થના કરી. હું ઇન્ડિયામાં હતો પહેલાં 2 અઠવાડિયા, ત્યારે તો ના થઈ શકી, પણ હું આવ્યો પછી અમે નિયમિત દર સોમવારે પ્રાર્થના કરીને અમને જોબ મળી. એટલે એના જેવું છે, ઈશ્વર આપણી આગળ લઈને આવે છે, પણ આપણે એને ઓળખી નથી શકતા અને નકાર કરે છે. આ જે જોબ એમને મળી, એમને 100% એમની ક્વોલિફિકેશન પ્રમાણે નથી, 50% જેવું છે, પણ તોય એમણે સ્વીકારી લીધી કે છે કે આ પ્રાર્થનાના જવાબમાં છે. રાહ જોઈને બેસી ના રહ્યા કે 100% મારી ક્વોલિફિકેશન પ્રમાણે મને નોકરી મળવી જોઈએ. ના, 50% બી હતી તો એમણે સ્વીકારી લીધી. ઈશ્વર સોનાના થાળ પર લઈને આવ્યા, ભલે લાગ્યું અડધું જ. એ જ રીતે ઈશ્વર આપણી આગળ લઈને આવે છે ને, એમના જવાબો ઘણીવાર આપણને ગમે એવા હોતા નથી ને, એટલે આપણે રિજેક્ટ કરીએ છીએ ને રાહ જોઈએ છે યોગ્ય જવાબની. જે આવે છે જવાબ, એને સ્વીકારી લેવાને બદલે આપણે રાહ જોઈએ છે જવાબની, અને એમાં પછીથી આપણે માર ખાઈ જઈએ છીએ. આ યહૂદીઓએ આ જ ભૂલ કરેલી છે, મોટી ભૂલ કરેલી છે. રાહ જોઈને બેઠા છે, સિલોઆના કુંડના પાણીની રાહ જોઈને બેઠા છે. આવી ગયું અને ગયા ખરા, પણ એ લોકોની આંખો ના ખુલી. વાલા ભાઈઓ અને બહેનો, આ જે ઇન્વિટેશન છે, કે જે ઇન્વિટેશન પ્રભુએ યહૂદીઓને, એમ કહીએ તો એમના પોતાના લોકોને આપ્યું, એ સમયે માંડવા પર્વ વખતે જે ઇન્વિટેશન આપ્યું એમને, તો એ ઇન્વિટેશન આજે ઈશ્વર આજે પણ આપી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા રહ્યા એટલે એમના ઇન્વિટેશનનો અંત નથી. ત્યાં આગળ જીવનનું પાણી પીવાને માટેનું ઇન્વિટેશન હજુ પણ ઓપન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે જગતનું અજવાળું છે, એ આપણા જીવનમાં અજવાળું લાવવાને માટે પણ રેડી છે, તૈયાર છે. જોઈએ છે તો કહે છે કે ઇન્વિટેશન, અજવાળું જોઈતું હોય તો એનું ઇન્વિટેશન છે, તમે પામી શકો છો. જીવનનું પાણી જોઈતું હોય, આત્મિક રીતે તરસ્યા હોય, તો એ પીવાને માટે ઇન્વિટેશન હજી ઓપન છે. એ ઇન્વિટેશન છે. હું છેલ્લું કહીને હું બંધ કરું છું. પ્રકટીકરણનું પુસ્તક એનો 22મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય અને 17મી કલમ. પ્રકટીકરણ 22 અને 17 કે છે, આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. ઇન્વિટેશન આપી રહ્યા છે, આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો. છે ઇન્વિટેશન, કેટલું આવો આવો કહી રહ્યા છે પ્રભુ ઈસુ. હજી બી કહી રહ્યા છે યહૂદીઓને, હજી કહી રહ્યા છે ખ્રિસ્તીઓને, હજી કહી રહ્યા છે બિન ખ્રિસ્તીઓને, આવો આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. હવે અહીંયા સિલોઆના કુંડના પાણીની વાત નથી, કારણ કે પતી ગયું. જે કોઈ પર્પઝ માટે સિલોઆનું કુંડ હતું, એ પર્પઝ પૂરો થઈ ગયો છે. એટલે હવે એ પાણીની વાત નથી. જે કોઈ તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. મફત લે. છે કોઈ તમારામાંથી કે જેમણે હજી જીવનનું પાણી નથી પીધું? છે કોઈ કે હજી જે કોઈ આ આત્મિક અજવાળું નથી જોયું? તપાસી જોજો. પ્રેયર લાઇનમાં આવ્યા એટલે ઓટોમેટિક તમને પાણી નથી મળતું, ઓટોમેટિક અજવાળું નથી મળતું. તમારે એનો સ્વીકાર કરવો પડે છે. એ પાણી મફત છે, પણ તમારે લેવું પડશે. તમારું મોં ખોલીને એ પાણી નહીં રેડે તમારા મોંમાં. તમારે પોતે મોં ખોલવું પડશે. અંધારામાં અજવાળું પ્રકાશે છે,
અંધારામાં એવા જીવનમાં ગમે તેવા ગંદા જીવનમાં અજવાળું પ્રકાશે છે, પણ તમારે સ્વીકારવું પડશે. આ અંધારામાં જે અજવાળું પ્રકાશે છે ને, એની ખરી સમજ અને પ્રોપર સમજ તો હું પહેણે મુંબઈ અને કલકત્તાના રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં ગયો ત્યારે મને ખબર પડી કે અંધારામાં અજવાળું પ્રકાશી રહ્યું છે. અને ઘણીવાર તો મને એમ લાગે છે કે આપણા દેવળોમાં જે અંધારું છે ને જે પ્રકાશ એના કરતાં તો રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં અંધારું છે ને ત્યાં બહુ પ્રકાશ પડી રહ્યો છે. અને પેલી બહેનો એ પ્રકાશને સ્વીકારી રહી છે. દેવળમાં જતા ખ્રિસ્તીઓ નથી સ્વીકારતા, રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં પડેલી બહેનો સ્વીકારે છે. કેટલી બધી સિમિલારિટી છે યહૂદીઓની અને ખ્રિસ્તીઓની, કેટલી બધી સિમિલારિટી છે અંધારાની અને અજવાળાની, કેટલી બધી સિમિલારિટી છે સિલોઆમના કુંડના પાણીની અને જીવનના પાણીની. બહુ સરસ વાત છે. આંધળા માણસને જે અજવાળું મળ્યું, એની આંખો ખોલી, એની પાછળ કેટલા બધા રહસ્યો સમાયેલા છે. પ્રભુની સ્તુતિ થાવ આવા બનાવોને માટે, આવા અભ્યાસને માટે. પણ એનો ફાયદો આપણને ક્યારે થાય? આપણે સ્વીકારીએ ત્યારે. પ્રભુ ઈસુએ કાદવ કરીને એની આંખ પર ચોપડ્યો, પણ પેલો ગયો ના હોત ને સિલોઆના કુંડમાં તો એને ફાયદો ના થયો હોત. અથવા તો કોઈ બીજી જગ્યાએ જઈને ધોઈ નાખી હોત ને આંખો, કોઈના ઘેર જઈને નળમાંથી પાણી કાઢીને, તો એને ફાયદો ના થયો હોત. જીવનનું પાણી જોઈએ છે, જીવનનો પ્રકાશ જોઈએ છે, તો પ્રભુ ઈસુએ જેમ કીધું છે તેમ આપણે કરીએ અને પૂરેપૂરા પ્રભુ ઈસુને આપણે આધીન થઈએ તો એનો ફાયદો થશે. તું જગતનું છે અજવાળું, તું જગતનું છે અજવાળું, તુજ મોકલાયેલ પાણી. નયનો મારા ઉઘાડજે તું, અંતરનો જાણી, અંતરનો જાણી. ફૂંક માટી જળ સર્વ સાથે, ફૂંક માટી જળ સર્વ સાથે. સાંભળું તારી વાણી ઈસુજી, આપ જીવનનું પાણી. મારી ગગર છે ખાલી ઈસુજી, આપ જીવનનું પાણી. મારી ગગર છે ખાલી